યાદે પરાધાન બોલાવે મીનડવા આવ્યા રે આવ્યા વીરા રાજને રે દરબાર પરાધાન બોલાવે માતા આવ્યા રે રાજમાં સુરે પૈડા બિરકામાં પરાધાન બોલાવે માતા આવ્યા રે કહો પ્રધાન કોઈ દિવસનો સમય ને પ્રભાતનો ભોર થવા માંડ્યો છે દાદા હુરજ પણ કોર કાઢી ચૂક્યા છે તો કોઈ દિવસનો સમય ને પ્રભાતના ભોરના સમયની અંદર દરબારગઢની અંદર મીનડબાને યાદ કરવાના કારણ શું હોય માધવ કામ તો પણ મહારાજને પડ્યું. ઘણું સારું વીરા પેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમાવું કહું છું જુગ જુગ જીઓ માધવ જુગ જુગ જીઓ ઓહો કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજ્યના મુખ આટલા કેમ ઉદાસ છે આટલા તો કેને કડવા વેણ કીધા હશે કેને કપરા વેણ કીધા હશે જેના લીધે આજ મારા રાજપૂતના દલદુપાણા છે પણ રાજવી તો રથના રખોપા કરી અને રેતની સંભાળ લેવા ગયા હતા નગરની અંદર પરત ફરતા જ જય મહાડ મહિનાની એલી વરહે એમ એના આંખની અંદરથી મોતીડાની જેમ દાળ 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 આહુડા પડ્યા જાય છે કદાચ મારાથી તો કોઈ અપરાધ થઈ નહીં ગયો હોય ને કદાચ મારા સ્વામીના દલ મારાથી તો દુભાવાય નહીં ગયો હોય તો લાવ શરણે વંદન કરો હયાની વાત પૂછું રાજવીરી જીતેને દલડાની વાતો જણાવે અને કદાચ કોઈ પણ દલડા ના ખૂણે પિતરના ભેદ કરે એની રાણીની કહેશે તો લાવ શરણે વંદન કરી એના દુઃખની ભાગીદાર બની જાઓ આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે રામ વારા રાણી રે આવીને રાયના શરણે નામે બોલો તો રાજવી
અરે એવા રાજન રે એક હું ને સતી દમ સાંભળજો ને મીઠી વાત જ્યાં દે રાજા બી કાહે ને રાણી સાંભળે મીઠી વાત કરું માન સાચા દલડા હેરી વાત રાજન રે એક હું ને સતી દમ સાંભળજો ને મીઠી વાત કરો સ્વામ રાજત દલની અવિવાહ રાજા બી કાહે ને રાણી સાંભળે મીઠી વાત અરે એવા વાવણીએ એ જતાને ખેડૂત ભાઈ પાછા ને એવડ્યા જ્યાં દે ભવાણી રાતા રે ખેડૂત ભાઈ પાછા રે વાડે એ સુગન નોલે સતી માનકો જાણોલે જાતા રે રાયતા ભાઈ પાછા રે એવડ્યા શું કરીએ ને માટે તારે હેતના યાના તે વાજા તારા બારી પાછા રે વાડે હારે દેવિયા પડી એ રયત સતી આવા મેનો લાએ બોલે જ્યાં દે પોકરાણગઢ ની રયાત રાજવી પીણાયા બોલે ઓ માલવાણીઓ અવતાર યા પડી એ રયત સતી આવા મેનો લાએ બોલે વિધાતાએ એવા લાચા મરણે ઠરે ખાના તાલા કે દેખ કોઈ મારા તો નાતી રાણી રે કહું ને રાજવી સાંભળો રે સતી રે કહું ને સ્વામી સાંભળો રે કરુણાર તાજલ દલની અવિવાહ રાણી રે કહું ને રાજવી સાંભળો રે લાસાને લક્ષ્મી રે આપણી લાડકી રે લાસાને લક્ષ્મી રે આપણી દીકરી રે સગુણા મૈયા કેરો મારો તાણા તાણા લાડકડી નાથિયા આંગણીએ રમે કે મે પાંજ્યો રે તાણા તાણી કર્યો નાથિયા આંગણીએ રમે તાણા તાણા લાડકડી નાથિયા ઓળાલિયા તુમે તાણા તણ બાળાયો નાથરા બેલો મારમા હરાજ દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરે વે જગદંબા સમાન જોગ માયા સમાન તણ તણ બાળાએ જ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી અને આપણી લાડક વાણી દીકરી કહેવાય કે સગુણાબા તણ તણ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં રાજપૂત આપણું પોકરણગઢનું રજવાડું વાંચ્યું હાલું જાય છે દરબાર અને ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો તમે મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો રાજપૂત આપણે શા માટે વાંજ્યા કહેવાય રાજન શા માટે વાંજ્યા કહેવાય અરે સતી આપ જે કહો છો કે બેટા લાસા લક્ષ્મી સગુણા હવે ધન દીકરી આંગણે રમણી છે રાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી તો પારકા ઘરનો આશરો કહેવાય
જો આજ એમને ભણાવી દો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય રાણી. અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કિલ્લો નકર ગાદ કોર હોત ને સધી તો મારા ગયા પછી રાજ સલાવે નકર રાજને એક દિન સ્વયંના તાળા લાગશે. માટે હી સધી આજ મને મારી કાયનું કલ્યાણ કરવા માટે શિવના આસને જવાની રજા આપો રાણી. સત્ય વાત છે રાજભાઈ. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત નહીં તો આજ આપણી ગાદીના વારસદાર બને તો આપણી પ્રજાના પાલનહાર બને. પણ દરબાર આ તો હવ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘમરણ આપણે કોણ? ભાગ્યમાં હોય હવને ભોગવવું પડે છે. એટલે જે ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. કર્મે નીકળો ગીરદાર, હોનર કરો હજાર, છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાય આડા પર. નાથ આજ તમારા ને મારા કર્મ આપણને ફેડા છે, નહીતર કોઈ દિવસ એક રાજપૂત અને રાજપૂતાણીને આવા દિવસો ન જોવા પડે. પણ ઠીક ના, વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. અને નાથ આજ મેણાના માયરા જો મરી જતા હોય ને એમ શબ્દના માયરા મરી ગયા. શબ્દે સોયડા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સમકા. આવા મેણા ટોણા સહન કરી કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય વગડે તો તમને જરૂરથી વડાવશો. પણ કાલ સવારે આંગણામાં રમતા આપણા લાડકભાઈ સગુણા બાદ વિવાહને ઉંમર લાયક થયા છે. તો નાથ બેનબાના વ્યવહાર વિશાળ કરી આપ સુખથી વનસીધા આવજો. હું તમને હસતા મુખે વન વડાવીશ. રાજન વન વડાવીશ. ભલે સતી. અરે પ્રધાન રાજમાંથી રાજગોર બોલાવો. ભલે મહારાજ.